લલિતભાઈ, તમે આમ જી કેમ આમ શૈલેષભાઈ વાત કરતા હતા ત્યારે તમારા આમ મોઢાના સમીકરણો બદલાઈ ગયા હતા? 10,000 કરોડનું રાહત પેકેજ આવ્યું એટલા માટે તમે બધા હું લણ ખાઈને જોઈતાઓ 10,000 કરોડ 10,000 કરોડ, પણ એમ તો કયો કે તમે એકરે કેટલા દેવાના છો? શૈલેષભાઈને પૂછો. 22,000 શૈલેષભાઈ એકરે કેટલા દેવાના છો? હે 22,000 હેક્ટરે કે એકરે? એકરે. હેક્ટરે કે હેક્ટરે એકરે? હેક્ટરે 22,000 હેક્ટરે 22,000 હેક્ટર પછી તમે હિસાબ કરી હેક્ટરમાં લેજો કેટલા વીઘા થાય? હેક્ટરમાં કેટલા હિસાબ વીઘા કરી લેજો થાય? હવા છ હવા એ છ કરી વીઘા. દેજો નહીં. તમે વીઘે 3,250 રૂપિયા આપો છો. તમે ખોટી વાર્તાઓ હા કરો માં ખોટી. 3,000 ખોટા નહીં, ખોટા મગજ ફેરવોમાં. 3525 3250 રૂપિયા તમે હિસાબ કરી લ્યો. 3200 રૂપિયામાં દીક્ષિત અમારો ભૂકો છે ને વીઘે 5,000 ને 6,000 માં વેચાતો તો. પૂછો એ ભાઈ ને ભારતીય જનતા પાર્ટીનો ખેસ નાખીને જે ભાઈ બેઠા છે ને, એટલે ખેડૂતનો ભૂકો ખાલી ડૂચો એટલે ચારો, પશુનો ચારો વીઘે 6,000 રૂપિયામાં વેચાતો હતો. આખા ગુજરાતમાં એક પણ ખેડૂતનો ચારો બેચ્યો નથી. આ હકીકત છે. હવે તમે ચારાના અડધા પૈસા દો છો, ચારાના. મગફળી 5 મણ વીઘે ઉગી ગઈ છે, જે જમીનમાં વીણવાની બાકી હતી એ ઉગી ગઈ છે. કપાસ ઉગી ગયો છે. તમે કરી અને ખોટા ખેડૂતોની મસ્કરી કરવાનું બંધ કરો. તમે આખો 10,000 કરોડ 10,000 કરોડની વાત કરો છો. ખેડૂતને ધારો કે હું તને દીક્ષિત વાત સમજાવું, હું ખાતેદાર છું. મારે 4 ટુકડે જમીન છે. એકમાં 5 વીઘા એક સર્વે નંબર છે, એકમાં 4 વીઘા સર્વે નંબર છે, એકમાં 7 વીઘા છે. ટોટલ થઈને મારી પાસે 3 હેક્ટર છે. હવે 8-12 ના પાનિયાની અંદર બધાના સર્વે નંબર અલગ હોય. હું ખાતેદાર છું. મારી પાસે જમીન છે ઈ ટોટલ 2 હેક્ટર કરતા જાજી છે. હવે મને 2 હેક્ટરનું વળતર મળશે કે 1 હેક્ટરનું? કારણ કે મારી પાસે 1 હેક્ટરનો એક પણ સર્વે નંબર નથી. સમજો તમે આ વાત. અને તમે દેવાના નથી. હાલો, હા હા સાંભળીએ કાકા, સાંભળીએ, બોલો. દીક્ષિત, આમાં દેવાના નથી એટલે તમે મસ્કરી કરવાનું અને ખેડૂતોના ઘા ઉપર મીઠું ભભરાવાનું બંધ કરો. તમે 10,000 નો આંકડો બોલો માં સાહેબ. તમે આ ઇતિહાસમાં કોઈ દી મેં મારી લાઈફમાં કપાસને ઉગી જતા જોયો નથી. મગફળી ઉગી જાય પણ કપાસ ઈંડવાની અંદર પાણી પડ્યું રહે અને એમાં કપાસિયો હોય એ ફૂટીને ઉગે, એવું મારી આ લાઈફમાં 65 વર્ષમાં મેં પહેલી વાર જોયું છે. સવાલ એ છે કે તમે ખેડૂતની નુકસાનીનો અંદાજ તમે મસ્કરી કરવાનું બંધ કરો.